ઢીંચણનું ઓસ્ટિયોઆર્થરાઇટિસ, ઘસારો અને મસાજ. જ્યારે આપણને ઢીંચણમાં દુખાવો થાય છે ઓસ્ટિયોઆર્થરાઇટિસના કારણે, રાઈટ, ત્યારે આપણે મસાજ કરીએ છીએ. ઢીંચણના ઓસ્ટિયોઆર્થરાઇટિસમાં ઢીંચણની અંદર, સાંધાની અંદર ઘસારો હોય છે. સાંધાની વચ્ચે જગ્યા ઓછી થાય છે, એટલે કે સાંધાની અંદર જ પ્રોબ્લેમ હોય છે. હવે મસાજ તો આપણે ઢીંચણના ઉપર કરીએ છીએ, તો શું ખરેખર મસાજ કરવાથી તમને ઢીંચણના સાંધામાં કોઈ અંદર ફેરફાર થઈ શકે છે? તમને દુખાવો ઓછો કરે છે? અને અગર હા, તો કેવી રીતે? તો ચાલો જાણીએ આજના આ વિડીયોમાં. આજનો આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એન્ડ સુધી જરૂરથી જોજો. અને એના પહેલા મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જેને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ શકે એમને શેર પણ જરૂરથી કરજો. હેલો એવરીવન, કેમ છો બધા? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. હું છું ડોક્ટર ભાવિકા, ફિઝિકલ થેરાપિસ્ટ, અને હું સ્વાગત કરું છું આપ સૌનું મારા આજના આ વિડીયોમાં. જેમ મેં કીધું એમ કે આજનો મારો વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આજના વિડીયોમાં આપણે એ સમજવાના છે કે શું ખરેખર મસાજ કરવાથી ઢીંચણના દુખાવામાં કે પછી ઢીંચણની ઓસ્ટિયોઆર્થરાઇટિસ વાળી કન્ડિશનમાં કોઈ ફેરફાર થઈ શકે છે, રાઈટ? પણ એને સમજવા માટે સૌથી પહેલા આપણે એ જાણવું જરૂરી છે કે મસાજ કરવાથી ખરેખર શું થાય છે, કયા ચેન્જીસ આવે છે, જેનાથી આપણને ખબર પડશે કે ઓકે, આપણને ઢીંચણના ઓસ્ટિયોઆર્થરાઇટિસ વાળી કન્ડિશનમાં કે દુખાવામાં કોઈ ફેર પડે છે કે નહીં. તો ચલો આપણે પહેલા સમજીએ કે મસાજ કરવાથી શું થાય છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ ઇફેક્ટ એટલે કે અસર મસાજ કરવાથી થાય છે એ છે કે આપણે જે ભાગમાં મસાજ કરીએ છીએ ને એ વાળા ભાગમાં ચામડી અને સ્નાયુઓમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે, એટલે કે લોહીનું ભ્રમણ વધે છે. હવે લોહીનું ભ્રમણ વધવાથી શું થાય છે કે એ વાળા ભાગમાં ઓક્સિજન અને ન્યુટ્રિયન્ટ્સનું સપ્લાય વધે છે. વેસ્ટ પ્રોડક્ટ્સ, ટોક્સિન્સ જે હોય છે એને ઝડપથી બહાર નીકળવામાં પણ મદદ થાય છે. અને આ બધાના કારણે જો ઢીંચણના એ વાળા ભાગમાં કોઈ ટિશ્યુઝ ડેમેજ થયા હશે ને તો એનું હીલિંગ પ્રોસેસ પણ ઝડપી બને છે. તો આ છે આપણો ફર્સ્ટ બેનિફિટ મસાજ કરવાથી જે થાય છે કે બ્લડ સર્ક્યુલેશન વધે છે, લોહીનું ભ્રમણ વધે છે. હવે બીજી ઇફેક્ટ જે મસાજ કરવાથી થાય છે એ છે કે ટાઈટ અને સ્પાઝમ થયેલા સ્નાયુઓ રિલેક્સ થાય છે, રાઈટ? આ પણ બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થવાથી જ થાય છે. હવે જ્યારે મસલ્સ રિલેક્સ થાય છે ને ત્યારે શું થાય છે કે મસલ્સની ફ્લેક્સિબિલિટી સારી એવી ઇમ્પ્રૂવ થાય છે, એટલે કે સ્નાયુઓની ખેંચવાની ક્ષમતા વધે છે, જેના કારણે આપણે આપણું જોઈન્ટ ફ્રીલી મૂવ કરી શકીએ છીએ, રાઈટ? હવે મસલ્સ રિલેક્સ હશે, ટાઈટ નહીં હોય તો સાંધાને હલનચલન કરવામાં પણ ફ્રીલીથી થઈ શકે છે. હવે ત્રીજું છે કે મસાજ કરવાથી આપણી નર્વસ સિસ્ટમ પર અસર પડે છે. શું થાય છે કે આપણે જ્યાં મસાજ કરે છે ને ત્યાં નર્વ એન્ડિંગ સ્ટિમ્યુલેટ થાય છે. નર્વ એન્ડિંગ્સના સ્ટિમ્યુલેટ થવાથી પેઇન રિસેપ્ટર્સ ઓછા થાય છે. પેઇન રિસેપ્ટર્સ જે આપણા બ્રેઇન સુધીમાં સેન્સેશન્સ પહોંચાડે છે કે ઓકે, મને અહીં દુખાવો થાય છે. પણ જ્યારે એ પેઇન સિગ્નલ્સ જ ઓછા થાય છે તો આપણા બ્રેઇનને કેવી રીતે ખબર પડે કે અહીં દુખાવો છે અને એ પણ એટલો બધો છે? તો આપણને ઓબ્વિયસલી આ પેઇન સિગ્નલ્સ ઓછા થવાથી આપણો દુખાવો ઓછો થાય છે. અને બીજું એક ઇમ્પોર્ટન્ટ કામ કરે છે એ છે કે આપણું જે સ્ટ્રેસ લેવલ છે ને એ પણ ઓછું થાય છે. સ્ટ્રેસ લેવલ ઓછું એટલે થાય છે બીકોઝ મસાજ કરવાથી કોર્ટિસોલ હોર્મોનનું લેવલ ઓછું થાય છે. જે સ્ટ્રેસ હોર્મોન છે એનું લેવલ ઓછું થવાથી આપણું સ્ટ્રેસ ઓછું થાય છે. સ્ટ્રેસ ઓછું થવાથી આપણને રિલેક્સ ફીલ થાય છે, જેનાથી આપણને બહુ સારું એવું ફીલ થાય છે અને અગેન આપણને દુખાવો ઓછો થાય છે. તો આ છે ત્રીજી ઇફેક્ટ મસાજ કરવાથી, જે અગેન આપણને દુખાવો ઓછો કરવામાં બહુ સારી એવી હેલ્પ કરે છે. અને હવે આ જોઈન્ટને ફ્રીલી મૂવ કરવાથી, એટલે કે સાંધાને જેમ આપણે ફ્રીલી હલાવી શકીએ છીએ, તો વારંવાર જોઈન્ટને મૂવ કરવાથી જોઈન્ટની અંદર પણ બ્લડ સર્ક્યુલેશન વધે છે. હવે મસાજ કરવાથી તો આપણે બહારની બાજુ સુપરફિશિયલી આપણે બ્લડ સર્ક્યુલેશન વધાર્યું, પણ હવે આપણે જેમ બધા આજુબાજુના મસલ્સને રિલેક્સ કર્યા તો હવે જોઈન્ટ પણ ફ્રીલી મૂવ કરી શકે છે. તો જોઈન્ટને રિપીટેડલી મૂવ કરીને અંદર પણ બ્લડ સર્ક્યુલેશન વધ્યું. હવે જેમ બ્લડ સર્ક્યુલેશન વધ્યું તેમ અંદર પણ સારું એવું ન્યુટ્રિયન્ટ્સ અને ઓક્સિજનનું સપ્લાય વધ્યું, ટોક્સિન્સ બહાર નીકળ્યા, તો અંદર પણ હિલિંગ પ્રોસેસ વધી શકે છે અને જેના કારણે તમને જોઈન્ટના અંદર ડીપમાં પણ સારું એવું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે મસાજ કરવાથી. હવે ચોથું ઇફેક્ટ છે મસાજ કરવાથી એ છે લિમ્ફેટિક સિસ્ટમ. મસાજ કરવાથી લિમ્ફેટિક ડ્રેનેજ સુધરે છે, એટલે કે લિમ્ફ ફ્લો વધે છે.
લિમ્ફ ફ્લોના વધવાથી ઢીંચણમાં જો સોજો એટલે કે ઇન્ફ્લામેશન હશે ને એ પણ ઓછું થાય છે અને ત્યાં અગેન ઢીંચણની અંદરના જ્યાં મસાજ કરે છે એ વાળા ભાગમાં જ્યાં બી ટોક્સિન્સ હોય છે ને એને ફટાફટ ઝડપથી દૂર કરવામાં પણ મદદ કરે છે. તો આ લિમ્ફ ફ્લો વધવાથી પણ સારું એવું ઇમ્પ્રુવમેન્ટ થાય છે ઢીંચણના દુખાવામાં. હવે 5મી ઇફેક્ટ છે કે મસાજ કરવાથી આપણને આપણા શરીરમાં નેચરલી જ ગુડ ફીલ કરાવે એવું કેમિકલ જેને એન્ડોર્ફિન કહેવાય છે એ રિલીઝ થાય છે. આ કેમિકલના રિલીઝથી આપણને દુખાવો ઓછો થાય છે અને શરીરમાં બહુ સારું એવું અને રિલેક્સ ફીલ પણ થાય છે. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ એવું કેમિકલ છે એન્ડોર્ફિન. હવે લાસ્ટ ઇફેક્ટ છે જે મસાજ કરવાથી થાય છે એ છે કે સાયકોલોજીકલ ઇફેક્ટ. મસાજ કરવાથી સ્ટ્રેસ ઓછું થાય છે, એન્ઝાયટી ઓછી થાય છે, જેના કારણે ઊંઘ સારી આવે છે. હવે આપણે પૂરતી ઊંઘ લીધી હશે ને તો આપણને બોડીમાં પણ સારું એવું ફ્રેશ ફીલ થાય છે, જેના કારણે દુખાવો પણ ઓછો થાય છે. તો મસાજ કરવાથી થતી આ બધી અસરોને જોતા તમને શું લાગે છે? મસાજ કરવાથી ઢીંચણના ઓસ્ટિયોઆર્થરાઇટિસના દુખાવામાં રાહત મળે? તો હા, ડેફિનેટલી તમને મસાજ કરવાથી ઢીંચણના ઓસ્ટિયોઆર્થરાઇટિસના દુખાવાથી રાહત મળી શકે છે. કેમ કે ઢીંચણના ઓસ્ટિયોઆર્થરાઇટિસમાં પણ જોઈન્ટ સ્ટીફ થઈ જાય છે, મસલ્સ ટાઈટ થઈ જાય છે, સ્પાઝમ થઈ જાય છે, રાઈટ? તમે જોઈન્ટ ફ્રીલી મૂવ પણ નથી કરી શકતા અને સ્નાયુની ફ્લેક્સિબિલિટી પણ ઓછી થાય છે. તો મસાજ કરવાથી આપણે આ બધા જ સિમ્પટમ્સમાં રાહત મેળવી શકીએ છીએ. કેમ કે જેમ આપણે જોયું એમ મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રુવ થાય છે. બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રુવ થાય ત્યારે આપણે ટાઇટનેસ સ્નાયુઓની ઓછી થાય છે, મસલ્સમાં સ્પાઝમ ઓછું કરી શકીએ છીએ, મસલ્સની ફ્લેક્સિબિલિટી વધારી શકીએ છીએ. હવે જેમ ફ્લેક્સિબિલિટી સારી હશે, ટાઇટનેસ ઓછી હશે તો આપણને સાંધાના ફ્રીલી હલનચલનમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થાય છે, રાઈટ? હવે જેમ ફ્રીલી મૂવ કરી શકીએ તો ઓબ્વિયસલી આપણને અંદર પણ સાંધાની અંદર પણ બ્લડ સર્ક્યુલેશન વધે છે. અને હવે બીજી બધી જે અફેક્ટ છે જેમ કે નર્વસ સિસ્ટમ પર જે અફેક્ટ છે, નર્વ એન્ડિંગ્સ, પેઇન સિગ્નલ્સ કે લિમ્ફેટિક સિસ્ટમ, રાઈટ? આ બધાના કારણે પણ આપણને દુખાવો ઓછો થાય છે, સ્ટ્રેસ ઓછું થાય છે અને સોજો પણ ઓછો થાય છે. તો ડેફિનેટલી મસાજ કરવાથી આપણને આ ઢીંચણના ઓસ્ટિયોઆર્થરાઇટિસમાં એના દુખાવામાં રાહત મળી શકે છે. પણ હવે આપણે એ જોવાનું છે કે એના બેસ્ટ રિઝલ્ટ માટે આપણે મસાજ કેવી રીતે કરીશું. તો શું થાય છે કે ઓસ્ટિયોઆર્થરાઇટિસમાં ઢીંચણમાં 3 જે મેઇન મસલ્સ જે છે, ક્વોડ્રિસેપ્સ, હેમસ્ટ્રિંગ અને કાફ મસલ્સ, આ 3 મસલ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે ઢીંચણને સપોર્ટ કરવામાં. હવે જ્યારે આ મસલ્સ ટાઈટ હશે, સ્પાઝમ હશે ને ત્યારે એ ઢીંચણ પર એક્સ્ટ્રા સ્ટ્રેસ અને લોડ વધારે છે, રાઈટ? તો આપણે મસાજ છે ને એકલા ઢીંચણ પર નથી કરવાનું. જ્યારે તમને ઢીંચણનું ઓસ્ટિયોઆર્થરાઇટિસ હોય તો એકલા ઢીંચણ પર મસાજ નથી કરવાનું, પણ આ મસલ્સને પણ કવર કરવાના છે. ક્વોડ્રિસેપ્સ મસલ જે સાથળના આગળના ભાગમાં છે, હેમસ્ટ્રિંગ મસલ્સ જે સાથળના પાછળના ભાગમાં છે અને કાફ મસલ્સ જે ઢીંચણના નીચેવાળા પગના ભાગમાં પાછળની બાજુ છે. આ બધા મસલ્સ પર સારું એવું અપ ડાઉન કરીને, રાઈટ? અપ ડાઉન કરીને તમારી આંગળીઓથી કે તમારા હથેળીના આ વાળા ભાગથી તમારે સારું એવું મસાજ કરવાનું છે. એની સાથે સાથે ઢીંચણમાં જે પટેલા હોય છે, ઢીંચણની ઢાંકણી આપણે કહીએ છીએ, એ ઢાંકણીના ફરતે પણ મસાજ કરવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? ત્યાં આગળ તમારે આંગળીઓથી મસાજ કરવું. ઢીંચણની જે ઢાંકણી જે હોય છે એની ફરતે, રાઈટ? ઉપર, સાઈડમાં, નીચે, ત્યાં પણ સારું એવું પોલા હળવા હાથે મસાજ કરવું. એની સાથે સાથે ઢીંચણના પાછળના ભાગમાં જેને પોપ્લિટેડ ફોસા કહે છે, ત્યાં આગળ છે ને લિમ્ફેટિક સિસ્ટમનું બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે. તો તમારે ઢીંચણના પાછળના ભાગમાં પણ હળવા હાથથી મસાજ કરવું. તો આ રીતે તમારા પગનો આટલો ભાગ તમારે જરૂરથી કવર કરવો, જેના કારણે તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકે છે ઢીંચણના દુખાવામાં, રાઈટ? હવે તમારા એ ટાઈટ સ્નાયુને તમારે રિલેક્સ કરવા જોઈએ, જેથી ઢીંચણ પર એટલો એક્સ્ટ્રા સ્ટ્રેસ, એક્સ્ટ્રા લોડ ના આવે. એની ફ્લેક્સિબિલિટી વધશે તો જ તમે ઢીંચણને ફ્રીલી મૂવ કરી શકશો. તો આ બધા સ્નાયુઓને મસાજ કરવા જોઈએ. મસાજ તમારે સારા એવા હૂંફાળા તેલથી કરવું. કોઈ પણ તેલ હોઈ શકે છે, નેચરલ તમે ઘરમાં વાપરતા હોય એ પણ હોઈ શકે છે, પણ હૂંફાળું એવું તેલ લેવું અને 10 થી 15 મિનિટ સુધી મસાજ કરવું. જ્યારે પણ કરો ત્યારે 10 થી 15 મિનિટ સુધી તમારે મસાજ કરવું, જેથી તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકે છે. હવે મસાજ કરતી વખતે તમારે કેટલીક અગત્ય વસ્તુઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. એમાં ફર્સ્ટ છે કે મસાજ તમારે હાડકા પર ડિરેક્ટલી ના કરવું.
મસાજ સોફ્ટ ટિશ્યુઝ પર થાય, એટલે કે જે તમારા મસલ્સ છે એના ઉપર મસાજ આપણે કરવાનું છે, હાડકા ઉપર નહીં, રાઈટ? એટલે હાડકા ઉપર ડિરેક્ટલી જે હાર્ડ ફીલ થતું હોય ત્યાં મસાજ ન કરવું. નેક્સ્ટ છે કે બહુ જ વધારે પડતો સોજો હોય અને જો તમને લાલાશ પડતું દેખાતું હોય ને ઢીંચણ પર કે એ વાળા ભાગમાં, તો મસાજ ના કરવું. નેક્સ્ટ છે કે તમને જો ફીવર કે ઇન્ફેક્શન હોય તો મસાજ કરવું નહીં. અને જો તમને કોઈ ફ્રેશ ઇન્જરી થઈ હોય કે દુખાવો અતિશય બહુ જ તીવ્ર હોય તો પણ મસાજ ના કરવું, અને આવી સિચ્યુએશનમાં તમારા નજીકના ડોક્ટરનો સંપર્ક કરવો. તો આ છે બહુ જ સારી એવી ઇફેક્ટ કે મસાજ કરવાથી શું થાય છે, તમને તમારા ઢીંચણના ઓસ્ટિયોઆર્થરાઇટિસના દુખાવામાં કોઈ ફેર પડે કે ના પડે. તો આઈ હોપ તમને તમારા પ્રશ્નનો જવાબ મળી ગયો હશે, તમને મારો આ વિડીયો બહુ હેલ્પફુલ લાગ્યો હશે અને ગમ્યો પણ હશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જેને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ શકે એમને શેર પણ કરજો. અને તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તમે મને કમેન્ટ પણ કરી શકો છો, હું તમને એનો જવાબ જરૂરથી આપીશ. થેન્ક યુ મારો આ વિડીયો જોવા માટે. હું આશા રાખું છું કે અગેન તમને મારો વિડીયો ગમ્યો હશે. તો બાય, સી યુ નેક્સ્ટ ટાઈમ એક નવા હેલ્પફુલ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હેલ્ધી રહો અને હેલ્ધી જીવો.